નમસ્કાર મિત્રો, હું છું દર્શન રાવલ અને આજે આપણે વાત કરીશું એક એપાર્ટમેન્ટની કે જેમણે એક અનોખો પ્રયાસ એક હાથ ધર્યો છે. કારણ કે હાલમાં અત્યારે આપણે જોતા આવ્યા છીએ કે જે પ્રકારે કોરોના સંક્રમણ એક હાવી થઈ રહ્યું છે, એક કેસીસ સતત વધી રહ્યા છે અને આ બીજી લહેર એક ઘાતક લહેર માનવામાં આવી રહી છે અને જેમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે ને હોસ્પિટલમાં બેડો પણ ફૂલ થઈ રહ્યા છે. ત્યારે આ તમામ પરિસ્થિતિને જોડતા અને એક દર્દીઓને એક પોતાના સભ્યોને એક હાલાકી ન પડે આ એક વસ્તુને ધ્યાન રાખીને શાહીબાગના જે શીતલ એક્વા એપાર્ટમેન્ટ જે છે ત્યાંના રહીશોએ એક અનોખો એક અલગ પ્રયાસ હાથ ધર્યો છે, જેમાં એપાર્ટમેન્ટની અંદર જે ક્લબ હાઉસ જે છે તેનો તેઓએ ઉપયોગ કર્યો છે અને તે જગ્યા ઉપર કોવિડ કેર સેન્ટર આખું ઊભું કરવામાં આવ્યું છે. જે પ્રકારે જોઈ શકાય છે કે આખા ક્લબ હાઉસને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યું છે, જેમાં હાલ 2 બેડ અહીંયા રાખવામાં આવ્યા છે. સાથે જ સામે જે પ્રકારે જોઈ શકાય છે કે અહીંયા દર્દી સારવાર પણ લઈ રહ્યા છે ને કેટલાક દર્દીઓએ સારવાર લઈ લીધી છે. તેની સાથે સાથે અહીંયા સામે પણ જોઈ શકાય છે બેડની બાજુમાં ઓક્સિજન મશીન, જરૂરી દવાઓ, તમામ પ્રકારની વ્યવસ્થા જે છે, વેન્ટિલેટરની જરૂર પડે તો તેની પણ અહીંયા વ્યવસ્થા ઊભી કરવાની જે એક તમામ જે વસ્તુ જે છે તે અહીંયા ધ્યાને રાખવામાં આવી છે અને આ જ પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે. અહીંના રહીશો સાથે વાત કરીશું કે આખરે તેઓને આ આઈડિયા ક્યાંથી આવ્યો અને ક્યારથી આ સુવિધા ઊભી કરી છે. આપ क्या कहोगे किस तरह से ये आपको आइडिया है कि यहाँ पे ऐसी चीज़ होनी चाहिए और कब से ये शुरू हुआ? ये पिछले 5 दिन से हमने शुरू किया है. बाहर जिस तरह की हम व्यवस्था देख रहे हैं, कोई भी हॉस्पिटल में आज की तारीख में कोई बेड खाली नहीं है और पेशेंट डे बाई डे रोज़ बढ़ते जा रहे हैं. आज की तारीख में इंडिया के अंदर 2,32,000 टोटल पेशेंट आने लग गए हैं और ऐसे गुजरात के अंदर भी 9,000 10,000 पेशेंट आने लग गए हैं. अभी बाहर एक कोई तरह की जगह नहीं होने के कारण हमने हमारे यहाँ फर्स्ट एड के रूप में हमारे क्लब हाउस को खाली करके यहाँ पे 4 AC और म्यूजिकल सिस्टम के साथ में हमने पूरा 4 बेड का प्रोविज़न किया है. 4 के साथ में हमने जो भी ऑक्सीजन वगैरह जो भी इसके कोरोना के रिलेटेड जो भी चीज़ चाहिए हमने वो सामग्री सब इकट्ठी की है. अभी तो कुल 5-6 पेशेंट यहाँ पे आके सब ठीक भी हो गए. जब तक बाहर कोई अगर बेड नहीं मिले, जब तक हमारे पेशेंट हमारे यहाँ पे रह सकते हैं. किसी को कोई तकलीफ में पड़े, इनिशियल जो भी मेडिसिन चाहिए हम यहाँ पे सब प्रोवाइड करा रहे हैं ताकि किसी को कोई तकलीफ नहीं पड़े. अच्छा, यहाँ पे जिस तरह की सुविधाएं खड़ी की गई है, एक अस्पताल में अपने देख रहे हैं कि लोगों की भीड़ है, कुछ डिटेल नहीं मिल रही पेशेंट की या लोगों को वेटिंग में रहना पड़ता है, तो ये चीज़ से क्या फ़ायदा होगा? लोगों को किस तरह से दिलासा मिलेगा कि नहीं मेरा पेशेंट है वो ठीक है? यहाँ पर परिवार के साथ में रहना पड़ता है ना, और सोशल डिस्टेंस भी रहता है और फैमिली वाले ही है सब. शीतल अकवा बोले थे फैमिली है, फैमिली के साथ रहते हैं, कोई भी तकलीफ नहीं होती खाने की पीने की, कोई भी तरह की. डॉक्टर भी एनी टाइम रहते हैं यहाँ पर, नर्सिंग स्टाफ भी है रखा हुआ और बिल्डर की तरफ से भी पूरी सुविधा दे रखी है. अस्पताल का माहौल किस तरह का है? नहीं, बहुत अच्छा माहौल है एकदम. आदमी अस्पताल का माहौल किस तरह का है? अस्पताल से तो बहुत अच्छा माहौल है इधर. તમે શું કહેશો? જે પ્રકારની સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે, કઈ કઈ વસ્તુઓ ધ્યાને રાખવામાં આવી? અહીંયા આગળ તો પહેલાં તો એ કે ભાઈ આગળ જો વર્તમાન કાળે એમ્બ્યુલન્સવાળા 5-3, 4-4, 5-5 હજાર રૂપિયા મન માગે પૈસા માગે છે. બહાર પૈસા ખર્ચતા બી ફેસિલિટી પ્રોવાઈડ નથી થતી. ગવર્મેન્ટ બી થોડી વાવણી પડે છે એટલે ગવર્મેન્ટને એક સપોર્ટ કરવા અને સોસાયટીના મેમ્બરોને દુઃખી ના થવું પડે, ખોટા પૈસા વેસ્ટ ના કરવા પડે, એના માટે એક ભગવાને અમને વિચાર આપ્યો એટલે અમે એક સ્ટાર્ટ કર્યું. બિલ્ડરને વાત કરી, બિલ્ડરે પ્રોવાઈડ કર્યું. નિર્મલજીનો સહયોગ હતો પૂરો. નિર્મલજી કે કરના चाहिए કરો, સબ તૈયારી કરી દિયા. અચ્છા, અહીંયા રેસિડેન્ટ ડૉક્ટર અમારી પાસે 4-5 જણા છે, એ લોકો તૈયારી બતાવી કે ચાલો અમે સપોર્ટ વિના મૂલ્યે આપીશું. એટલે એ લોકો માનદ સેવા આપી રહ્યા છે. રેમડેસિવિર હમણાં માજી ગઈકાલે ગયા છે, એમને 2 ઇન્જેક્શન બી આપ્યા છે. એટલે સારામાં સારી સુવિધા અહીંયા આગળ પ્રોવાઈડ કરી છે. બિલ્ડરનો બી સારો સાથ છે. એટલે પણ લોકોમાં એક એવો માહોલ અથવા તો એવી બીક હોય છે કે ભાઈ અમારા ત્યાં કોવિડ કેર સેન્ટર હશે, ત્યાં દર્દી જો દાખલ થાય તો બીજાને પણ સંક્રમણ ફેલાય. આ પ્રકારની એક મેન્ટાલિટી લોકોમાં હોય છે કે આસપાસમાં હોસ્પિટલો પણ ખોલે છે ત્યારે પણ લોકો વિરોધ કરતા હોય છે. તો આ વસ્તુ કઈ રીતે આપ જોવો છો? હા, એટલા માટે અમારી એક ભાવના એવી છે કે વસુદેવ કુટુંબ છે અને આ જે છે ને ક્લબ હાઉસ એક સેપરેટ છે. એટલે અમે એવું નથી વિચાર્યું. આ શીતલ પરિવારમાં 140 ફેમિલી છે, 140 ફ્લેટ છે, એના અમે વસુદેવ કુટુંબ એટલે કે અમે એક પરિવાર માનીએ છીએ. આપણા ઘરનો ધાક મારા ઘરનો કોઈ સદસ્ય કોરોના પોઝિટિવ આવશે તો હું એને બહાર કાઢી મૂકીશ, નહીં કાઢી મૂકું. એટલે એ ભાવનાને ધ્યાનમાં રાખી અને અહીંયા ક્લબ હાઉસમાં જ અમે આનું આયોજન કર્યું કે દર્દીને હેરાન ના થવું પડે, વિના મૂલ્યે સેવા અપાય છે. પાછો આનો લોકો પણ આ પ્રકારનો પ્રયાસ કરે, આપણે એવું કેવું? અમે એવું કહીએ છીએ કે બીજા લોકોની પાસે જો આજે આવી સ્પેસ હોય તો એ લોકો બી પ્રેરણા લઈ અને આવું કંઈ કરવું જોઈએ.
કેમેરામેન હિરેન ખલ્લાસને કીધું અહીંયા બતાવશે કે જે પ્રકારે અહીંયા જોઈ શકાય છે આ પીપી કિટ અને અન્ય જે જરૂરી સામગ્રી જે છે તે અહીંયા રાખવામાં આવી છે, ફેસ શિલ્ડ અહીંયા રાખવામાં આવી છે, એટલે કે જે લોકો અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવે તે લોકો આ વસ્તુ પહેરીને એક ટ્રીટમેન્ટ કરી શકે છે. સાથે જ અહીંયા જે પ્રકારનો આખો એરિયા જે તૈયાર કરવામાં છે, આ જે મ્યુઝિક સિસ્ટમની આખી વ્યવસ્થા અહીંયા જે ક્લબ હાઉસમાં હોય છે તે છે, એટલે કે તેનાથી પણ અહીંયા એક દર્દીને મનોરંજન મળી શકશે. વ્હીલચેર પણ અહીંયા જે છે, એટલે કે એવા કોઈ વ્યક્તિ જો આવે તો તેની ઉપર તેને લઈને આવીને તેને અહીંયા પણ સારવાર આપી શકાય છે. અલગ અલગ તમામ વસ્તુઓ જે હોસ્પિટલની અંદર વસ્તુઓ હોય છે તે વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સેનેટાઈઝરથી લઈને તમામ પ્રકારની દવા, બાટલા, ઇન્જેક્શનો કે પછી મેડિસિન, આ તમામ વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે. અને હજુ પણ આ હાલમાં 2 બેડ છે, બીજા 2 બેડની પણ અહીંયા વ્યવસ્થા જે છે તે ઊભી કરવામાં આવશે. તે બેડના ઓર્ડર પણ આપી દેવામાં આવે છે. જરૂર જણાય તો વધારે પણ બેડ અહીંયા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારની તૈયારીઓ પણ જે છે એપાર્ટમેન્ટના લોકોએ બતાવી છે. એટલે કે એક આખી મિની હોસ્પિટલ એક એપાર્ટમેન્ટની અંદર જે છે તે અહીંયા જોવા મળી રહી છે. બીજા લોકો સાથે વાત કરીશું. આપ શું કહેશો, જે પ્રકારે શહેરમાં અત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે, હાઈફાઈ બિલ્ડિંગો બની रही है, तेनो कई रीते उपयोग थवो जोईए आ परिस्थिति अंदर? हमारा यही निवेदन है कि जो बड़ी बड़ी बिल्डिंग अभी जो बन रही है, ऐसा भी एक क्लब हाउस है, कुछ भी जहाँ व्यवस्था होवे तो ये सब अपनी व्यवस्था उनको करनी चाहिए. आज की परिस्थिति ऐसी हालत है, कहीं भी हॉस्पिटल में जगह नहीं है. कहीं भी जाओ आप, कोई भी हॉस्पिटल जाओ, सब हॉस्पिटल फुल है, बेड फुल है, ऑक्सीजन की तकलीफ है, ऑक्सीजन कहीं मिल नहीं रहा है, लोग ब्लैक से खरीद रहे हैं, ऐसी हालत है. वो सबको व्यवस्था ये करनी चाहिए. सरकार का मैनेजमेंट कहीं कम पड़ा हुआ है अभी जिस तरह से माहौल है. सरकार की तो इतनी मैनेजमेंट, इतनी पोजीशन खराब है, पूछो ही मत. कहीं भी आप हॉस्पिटल जाओ, हर हॉस्पिटल की ये परिस्थिति इतनी खराब है, पूछो ही मत. पेशेंट इतना हैरान हो रहा है, जगह जगह इतनी तकलीफ है, आप पूछो मत. इतनी बहुत तकलीफ हो रही है पेशेंट को. इसी वजह से अपने अपार्टमेंट के लोगों को दिक्कत नहीं हो, ये एक कॉन्सेप्ट के हिसाब से आपने यहाँ पे ये पूरा क्लब खड़ा किया. ये हमने एक नया कॉन्सेप्ट बनाया है कि भाई जो भी सोसाइटी में कहीं भी आपकी व्यवस्था होवे, वो व्यवस्था अनुसार किसी की सोसाइटी में किसी को तकलीफ नहीं होवे, वो आप ऐसी व्यवस्था करें तो ताकि अपने आप શું કહેશો સર, જે પ્રકારનો આ પ્રયાસ જે છે લોકો આને કઈ રીતે જોવે, આને કઈ રીતે આગળ વધારે, કારણ કે પરિસ્થિતિ તમે જાણો છો કે અત્યારે હાલમાં માહોલ કયા પ્રકારનો છે? माहौल अभी अहमदाबाद का माहौल नहीं, पूरे इंडिया का माहौल बहुत ख़राब है. कोरोना की जो महामारी अभी जो फैल रही है, और उसी से प्रेरणा लेकर के हम लोगों ने, जैसे हमारे हेड निर्मल भाई, पारस भाई, इंद्रवदन भाई, महावीर भाई, मैं खुद बंसी भाई, हम सब जनों ने मिलके, पूरा एक्वा परिवार ने मिलकर के ये हमारे दिमाग में आया कि अपने यहाँ क्लब हाउस है, अगर अपने यहाँ किसी को कोविड आता है तो अपन ये सुविधा यहाँ प्राथमिक उपचार की तरह भी दे सकते हैं जब तक हॉस्पिटल में जगह नहीं मिले अपने को. तो हमारे को इससे, और लोगों को भी मैं यही अपील करूँगा, जो बहुत हाई राइज बिल्डिंग है अहमदाबाद के अंदर जो हाई राइज बिल्डिंगें हैं, उनसे भी मैं यही अनुरोध करूंगा कि अगर आपके यहाँ क्लब हाउस है, ऐसा कोई हॉल है, अगर आपके यहाँ कोई कोविड पेशेंट है तो आप उन्हें ये उपचार देंगे प्राथमिकता के तौर पर. तो हॉस्पिटल में जब तक जगह नहीं हो तब तक अपन उस पेशेंट को बहुत ही बढ़िया सेवा कर सकते हैं. ये कुदरत ने अपने को सेवा का मौका दिया है और हम सब लोगों ने मिल करके इसको एक्सेप्ट किया है. और जहाँ तक सवाल है क्लब हाउस का, हमारे मेम्बरों का, जो हम लोग यहाँ रहते हैं, हालांकि थोड़ी बहुत तकलीफ पड़ती है कि क्लब हाउस की तरफ कोविड पेशेंट है, हम इधर नहीं जावें, वो कुछ दिनों की बात है, सब ठीक हो जाएंगे और सब चला भी लेते हैं. ऐसा किसी को कोई दुख नहीं है कि हम इधर नहीं आ सकते हैं, ऐसा किसी के मन में कुछ नहीं है. और हम तो यही चाहते हैं कि जिसने ज़्यादा से ज़्यादा लोगों की हम सेवा कर सकें, हमारी भावना यही है. यानी कि लोगों में ये एक मैसेज जाना चाहिए अभी जो आप बता रहे हो. बिल्कुल जाना चाहिए, और उनको भी ये सीख लेनी चाहिए कि अगर अपने यहाँ कोई कोविड पेशेंट होता है सोसाइटी के अंदर, और ऐसी अगर व्यवस्था है, क्लब हाउस है या हॉल हो, कुछ भी हो, उनको भी इस तरह की व्यवस्था करनी चाहिए. और पेशेंट, ताकि उसको भी संतोष होवे कि मेरे को प्राथमिक उपचार मिला है. और अंत में मैं TV9 का आभार मानता हूँ कि आप लोगों ने इस सेवा कार्य को सराहा है, और पूरे गुजरात के अंदर आप इसको समाचार के रूप में आप दिखाएंगे. और लोगों को भी मैं अनुरोध करता हूँ कि आप ज़्यादा से ज़्यादा सेवा लोगों की करें और लोग अच्छे होवें, स्वस्थ होवें, यही ईश्वर से प्रार्थना है. अच्छा, एक फैमिली અહીંયા નજીક પેશન્ટ અહીંયા હોય તો એક એમને દિલાસો પણ રહે કે ના પેશન્ટ નજીકમાં છે, વ્યવસ્થિત છે. હોસ્પિટલોમાં અત્યારે જે પ્રકારનો માહોલ છે, આ બે માહોલને તમે કઈ રીતે જોવો છો? हमारे इधर जो भी पेशेंट आते हैं, सोसाइटी के जो भी आते हैं, किसी को ये भय नहीं है कि भाई मैं नज़दीक जाता हूँ कुछ मेरा हो जाएगा, वो भय बिल्कुल नहीं है. और सब सोसाइटी के जितने भी सभ्य है, इसमें किसी को भी कोई ऐतराज़ नहीं है, सब खुश है, कोई बात नहीं. आप
पेशेंट है तो हम जाते हैं पास में, थोड़ा दूर भी रहते हैं तो उनको हमको कोई प्रॉब्लम नहीं है। अस्पताल में कुछ माहौल अलग से, बहुत ही अलग। हॉस्पिटल का तो बहुत माहौल अलग है जी, वहाँ तो ऐसी हालत है हो गई कि आप पूछो ही मत, इतनी हालत बहुत ज़्यादा ख़राब है हॉस्पिटल की। तो ये એટલે કે હોસ્પિટલની પરિસ્થિતિ ખરાબ જે છે અને એક લોકોને અગવડતા પણ પડી રહી છે। જે પ્રકારે અહીંયા દર્દી જે છે તેમની સાથે હું વાત તો નહીં કરી શકું, પરંતુ બતાવી શકીશ કે તેઓ પોઝિટિવ છે, તેમને અહીંયા ક્લબ હાઉસમાં ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી રહી છે। એક જો દૂરથી તેઓ બોલે કે એમનું શું માનવું છે, आप थोड़े बैठ सकते हो, अगर क्या कहोगे लोगों को, क्या मैसेज आप देना चाहोगे अगर हो तो? नहीं, इस तरह की जो सोसाइटी में व्यवस्था की गई है उससे बहुत ही अच्छा माहौल बना है। और हॉस्पिटल में चूँकि व्यवस्थाओं की कमी हो रही है, गवर्नमेंट अपना पूरा प्रयास कर रही होगी, लेकिन चूँकि बीमारी ज़्यादा हो जाने की वजह से भीड़ भाड़ ज़्यादा है, हॉस्पिटल में एडमिट होना उसकी सुविधा नहीं है। हॉस्पिटल में बहुत भय और माहौल बहुत अच्छा नहीं है। उसके सामने हमने सोसाइटी में इस तरह की जो व्यवस्था खड़ी करी है, सोसाइटी के जो मेंबर्स ने जो ये प्रयास किया है, उसमें ये सोसाइटी के मेंबर्स नहीं है, यहाँ माहौल ऐसा बिल्कुल फैमिली जैसा लग रहा है और हमें पूरी सुविधा मिल रही है। रेमडेसिविर जैसे इंजेक्शन की भी यहाँ अच्छे से व्यवस्था की गई है, तो हमें बहुत अच्छा लग रहा है, बिल्कुल घर जैसा माहौल लग रहा है। मैं इस तरह की व्यवस्था से बहुत खुश हूँ और मैं चाहता हूँ कि सभी लोग इस तरह का प्रयास करके कम से कम हॉस्पिटल में जाने की भीड़ भाड़ से बचें और ठीक हो जाने की कोशिश करें। अस्पताल के माहौल के लिए क्या कहोगे? जिस तरह से अभी भीड़ चल रही है वहाँ पे 108 एम्बुलेंस है, वो वेटिंग में खड़ी रहती है कलाकों पर, तो ये किस तरह से आप माहौल पूरा देख रहे हो? हाँ, उसकी कंपैरिजन में कुछ कहने जैसा ही नहीं है। ये बहुत ही अच्छी व्यवस्था है, क्योंकि हॉस्पिटल का नाम ही अपने आप में भय दे देता है। हॉस्पिटल में जाने से ही डर लगता है। हॉस्पिटल में व्यवस्थाओं की कमी है, डॉक्टर्स की कमी है, क्योंकि पेशेंट बहुत ज़्यादा है, इसके लिए वहाँ व्यवस्थाएं पूरी नहीं पड़ पा रही है। आपको अपना यहाँ एक अच्छा माहौल मिल रहा है, आपको डॉक्टर अच्छे से ट्रीटमेंट दे पा रहे हैं और आप अच्छे से ट्रीटमेंट ले पा रहे हो, आपको घर जैसा माहौल लगता है, तो आपको भय नहीं रहता। अभी बीमारी के साथ साथ में इसका दूसरा एक तकलीफ जो है कि आदमी को भय बहुत हो गया है, इस बीमारी को लेकर भय बहुत है, इसके लिए परेशानी है। એટલે કે દૂરથી જે પ્રકારે અહીંયા તેઓ જણાવી રહ્યા છે કે સુવિધા સારી છે, આ પ્રકારનો માહોલ એક ઊભો થવો જોઈએ, આ પ્રકારની વ્યવસ્થા પણ એક ઊભી થવી જોઈએ, જેથી કરીને હોસ્પિટલની પરિસ્થિતિ સામે દર્દીઓને પડતી હાલાકીને એક પહોંચી વળી શકાય અને એક આ પ્રયાસથી લોકોમાં પણ એક મેસેજ આપી શકાય। પણ અહીંયા બીજું પણ એક અહીંયા પૂછીશું, आप क्या कहोगे जिस तरह से अभी केसेस बढ़ रहे हैं, लोग जो है वो नियम का पालन नहीं कर रहे, इसलिए वजह से केस बढ़ रहे हैं, कि क्या रीज़न आपको लग रहा है? वही जो लोगों को नियम फॉलो करना चाहिए वो नहीं कर पा रहे हैं। आज भी लोग मास्क से दूरी रखते हैं, भीड़ भाड़ से दूरी रखते हैं। 144 धारा लगाने, कई मतलब सिटी में 144 धारा लगाने के बाद में भी लोग उसका पालन नहीं करते हैं। इसके हिसाब से केस बढ़ते जा रहे हैं। अगर इस तरह से कुछ अपना आपका सेल्फ कंट्रोल नहीं करेंगे जब तक कुछ होने वाला नहीं है। तो क्या होना चाहिए यहाँ पे? अभी आपकी डिमांड क्या है कि ये कोरोना केसेस के आंकड़े जिस तरह से बढ़ रहे हैं उसको किस तरह से कम किया जाए? यहाँ एक बार 1-2 दिन के लिए सैटरडे संडे को एक बार चैन तोड़ने के लिए उनको लॉकडाउन करना चाहिए, वो ज़्यादा बढ़िया रिजल्ट आएगा उसका। बाकी तो सब जब तक सेल्फ कंट्रोल नहीं करेंगे जब तक गवर्नमेंट भी क्या करेगी। भीड़ भड़क के इलाके से बचना चाहिए, जहाँ पे भी कोई दूसरे जैसे फंक्शन हो रहे हैं उस फंक्शन से बचना चाहिए, तो ये पॉसिबल है। एक आपके को जिस तरह से अस्पतालों की अगर बात की जाए, वहाँ पे ऐसा एक माहौल है कि कुछ लोगों को ही एडमिट किया जाता है, कुछ लोगों को नहीं किया जाता है, इसकी वजह से वेटिंग चल रहा है या फिर उनको इंतज़ार करना पड़ रहा है, कहीं दूसरी जगह पे जाना पड़ रहा है। तो ये माहौल के बीच में इस तरह का कॉन्सेप्ट लोगों को क्या फुलफिल कर पाएगा, किस तरह से लोगों को हेल्प कर पाएगा? હા આ બજાર શહેરની પરિસ્થિતિ જોયા પછી જ અમને આવો ફળદ્રુપ વિચાર આવ્યો છે કે આ બધા પૈસા ખર્ચવા છતાંય લાઇનમાં તરફડિયા મારી રહ્યા છે, એમ્બ્યુલન્સોની લાઈનો જોઈએ છે ટીવીમાં, એ બધું જોતાં જ અમને આવો વિચાર આવ્યો છે। અને બીજું કે ભયમુક્ત સારવાર મળે પેશન્ટને, કે 50% દર્દીને શું છે કે હોસ્પિટલમાં જઈને આજુબાજુના પલંગમાં યાતના ભોગવતા 2 દિવસ થઈ જાય, 2 દિવસના અંતે એને બેડ મળે છે અને બેડ મળ્યા પછી બી ત્યાંનું વાતાવરણ ભયવાળું હોય છે, એટલે અહીંયા ભયમુક્ત વાતાવરણ મળી રહે, સારામાં સારી સુવિધા મળી રહે, એના માટે જ આ અમે એક વિચાર કર્યો। બિલ્ડરને વાત કરી, બિલ્ડરે પૂરો સાથ સહકાર આપ્યો અને આ આયોજન થઈ ગયું। આવો કોન્સેપ્ટ કઈ જગ્યાએ ઊભો થવો જોઈએ? કારણ કે કોવિડ કેર સેન્ટર સરકાર ઊભું કરી રહ્યું છે, હોસ્પિટલોમાં બેડની સુવિધાઓ પણ તમામ જગ્યાઓ હાલમાં ફૂલ એક માનવામાં આવી રહી છે। કઈ જગ્યાએ આપ ઈચ્છો છો કે આ અભિયાન અથવા તો આ એક પ્રયાસ થવો જોઈએ? જે પણ સોસાયટીઓમાં આવી વ્યવસ્થા હોય કે જ્યાં આવું એક ક્લબ હાઉસ કે એક પ્રિમાઇસીસ જુદી હોય
કેમ કે જનરલી શું હોય છે કે આવી પ્રિમાઇસીસ કાં તો નીચે પાર્કિંગમાં કાં તો ટેરેસ ઉપર હોય છે. બહુ રેર એવી સોસાયટી હોય છે કે જેમાં એક જુદું જ અલાયદું બિલ્ડિંગ હોય છે જીમ ક્લબ હાઉસ માટે. તો એક આવી જો વ્યવસ્થા થઈ શકે તો જે વ્યક્તિ આવી રીતે ઇમરજન્સીમાં હોય તો એ ઇઝીલી સારવાર લઈ શકે, ના કે હોસ્પિટલમાં લાઇનમાં લાગેલું રહેવું પડે, એમ્બ્યુલન્સની રાહ જોવી પડે. એ બધાથી મુક્તિ મળે તમને. અને બીજું જે સૌથી મોટી ખાસ વાત છે કે ભયમુક્ત વાતાવરણ, એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે જે આપણને અહીંયા પ્રોવાઈડ થાય છે. એટલે પોઝિટિવ વાતાવરણ એક જો મળી રહે તો પણ દર્દી અહીંયા ઝડપથી એક રિકवर થઈ શકે છે. आप क्या कहोगे, अभी किस तरह का माहौल है जिसमें क्या होना चाहिए, क्या नहीं होना चाहिए? अहमदाबाद का या और कहीं का भी हम सोशल मीडिया पे देखते हैं, उससे हर आदमी को एक डर का वातावरण पैदा हो गया है. अगर ऐसी व्यवस्था जो इस समय यहाँ है शीतल एक्वा में, और वो बिल्डर की तरफ से की गई है, तो हमारी यही प्रार्थना है कि हर आदमी जिसके पास ये फैसिलिटी हो, क्लब हाउस की हो, बैंक्वेट हॉल की हो, वो सारी व्यवस्था अगर किसी भी नई सोसाइटी या पुरानी सोसाइटी में ये चीज़ें हो तो हर व्यक्ति को इसमें सहयोग करना चाहिए. अगर इस सोसाइटी में अगर कोई डॉक्टर रह रहा हो तो डॉक्टर को भी आगे आके उसमें जितना सहयोग हो सके उतना सहयोग करना चाहिए, मेरा ये मानना है. એટલે પ્રયોગ અહીંયા આવા પ્રકારના કરવા જોઈએ. બિલ્ડર પણ આપની સાથે છે. તમે થોડાક આ બાજુ આવીને જરા એટલે વ્યવસ્થિત આવી શકે. શું કહેશો એક બિલ્ડર તરીકે આ પ્રકારનો એક પ્રયાસ અન્ય બિલ્ડરોને પણ શું એક મેસેજ આપશો? અમે બધાને હવે આ પ્રકારના પેન્ડેમિકની અંદર આ એક સુઝાવ અમારા CMD કંપનીના ચેરમેને આપ્યો કે જો આપણે ક્લબ હાઉસની અંદર આપણા રહેનાર મેમ્બરો માટે જ ખાલી સુવિધા પૂરી પાડીએ તો બી ઘણું છે. તો અમે બધાને અત્યારે આ જ વિનંતી કરીશું કે જે બિલ્ડરો છે પોતાના ક્લબ હાઉસની અંદર પોતાના મેમ્બરો માટે જો સુવિધાઓ પૂરી પાડશે તો અમે સરકાર ઉપર થોડું ભારણ ઓછું કરી શકીશું. અને આ પેન્ડેમિકની અંદર બધાનો સાથ સહકાર હશે તો જ આપણે આમાંથી બહાર નીકળી શકીશું. એટલે કે બધાનો સાથ સહકાર ખૂબ જરૂરી છે, એક વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે. હાલમાં જે પ્રકારની પરિસ્થિતિ છે હોસ્પિટલો ફૂલ થવાની, તેની સામે જો આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસથી આ પરિસ્થિતિને એક પહોંચી વળી શકાશે, એક દર્દીઓને પડતી હાલાકી પણ દૂર કરી શકાશે અને રિકવરી રેટ પણ હાલમાં જેટલો છે તેનાથી પણ એક વધારી શકાશે. એટલે કે સીધી રીતે અહીંયા શીતલ એક્વાના જે રહીશો જે છે, જે બિલ્ડર જે છે તેમના તરફથી એક લોકોને મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અમે આ પ્રકારની વ્યવસ્થા કરી છે તો તમે પણ જો તમારા ત્યાં આવી જગ્યા હોય તો તેનો આવી રીતે ઉપયોગ કરો અને એક આવી સુવિધા ઊભી કરીને પોતાના સભ્યોને એક અગવડતા વગર અહીંયા એક ટ્રીટમેન્ટ આપી શકાય તે પ્રકારનો પ્રયાસ કરો તો ખરેખરમાં આ એક સારો પ્રયાસ સાબિત થશે અને સાથે લોકોમાં પણ એક મેસેજ જશે કે તેઓ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે અને તેઓ નિયમ પાળતા પણ થશે અને હોસ્પિટલના ધક્કા ખાવાથી પણ અહીંયા બચી શકશે. હાલ પૂરતા આટલા સમાચાર. દેશ અને દુનિયાના સમાચાર માટે અમારી વેબસાઇટ પર ક્લિક કરો www.tvngujarati.com, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ લાઇક કરો. નમસ્કાર.